નમસ્કાર મિત્રો, હું ગૌરવ કાસોડિયા, ઇફકો ટીમ સુરત. આપણે હાલ અત્યારે મોરથાણ ગામે છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા ખેતરમાં શેરડીનું વાવેતર કરેલું છે. હવે એ શેરડીના પાકમાં ખેડૂતે અને અમારી ઇફકો ટીમ દ્વારા જે આપવામાં આવેલ ટ્રીટમેન્ટ એનો ડિફરન્સીસ હું તમને આજે જણાવવા માગું છું. હવે મારી જમણા હાથ બાજુ જે છે ભાગ, તેમાં ખેડૂતે દાણાદાર ખાતરનો યુઝ કરેલો છે અને ડાબી બાજુ જે છે તે બાજુ આપણે નેનો યુરિયા, DAP અને સાગરિકાનો છંટકાવ કરેલો છે. હવે એમાં ખેડૂત દ્વારા મને ફોન કરીને બોલાવવામાં આવ્યો અને એને મને જાણ કરી કે મને નેનોનું રિઝલ્ટ ઘણું સારું જોવા મળ્યું છે અને દાણેદારમાં રિઝલ્ટ તો મળે છે, પણ એની સાથે વ્હાઇટ ફ્લાઇનો એટેક પણ છે સાથે. ને આપણે જે નેનો યુરિયા અને DAP ને સાગરિકાનો છંટકાવ કરેલો છે તેનો એટેક નથી. એટલે ખેડૂતને દાણાદાર ખાતર સરવાળે મોંઘું જ પડે છે અને લિક્વિડમાં આપણે જે નેનો ટેકનોલોજી છે તે સરવાળે સસ્તું જ પડે છે, કેમ કે ખાતર કરતાં અડધા ભાવમાં આપણને નેનો યુરિયા, નેનો DAP અને સાગરિકા મળી જાય છે. અને પ્લસ એની પર પેસ્ટિસાઇડનો એક્સ્ટ્રા ખર્ચ છે, જ્યારે નેનો DAP, નેનો સાગરિકાના છંટકાવમાં એક્સ્ટ્રા ખર્ચ નથી. એ આપણે હવે ખેડૂતના અનુભવ આપણે ખેડૂતના મોડેથી આપણે સાંભળશું. મારું નામ જેનિક પટેલ છે, રહેવાનું ગામ મુરત અને મોજે મોરથાણ. આજે તમે જોઈ શકો છો કે આજે આપણે જમણી બાજુ ખાતર નાખેલું છે અને જે આ ડાબી બાજુ જોવો છો તમે, તેમાં DAP અને નેનો યુરિયા અને સાગરિકાનો યુઝ કરેલો છે. એમાં ડિફરન્ટ તમે જોઈ શકો છો જે વ્હાઇટ ફ્લાય કહે છે ને એનો એટેક છે. એટલે આમાં ખર્ચો સરવાળે મારે મોંઘું જ પડશે. આમાં પેસ્ટિસાઇડનો યુઝ કરીને મારે કંટ્રોલમાં લાવવી પડશે. ત્યારે આ બાજુ તમે જોઈ શકો છો કે એકદમ લીલી શેરડી, એકદમ લીલા પાન છે અને કોઈ એ જ નથી, જીવાત જ નથી. એટલે ખેડૂત મિત્રોને એ જ આગ્રહ રાખું છું કે જે પેલી બેગ વાપરો છો એના કરતાં સરવાળે આ સસ્તું જ પડે છે અને રિઝલ્ટ 100% સારું છે. એટલે ખેડૂત મિત્રોને મારી એ જ વિનંતી છે કે તમે જે ખાતર દાણાના નાખો છો એના કરતાં આજે તમે યુઝ કરો તો નેનો ટેકનોલોજીવાળું છે આ, એમાં રિઝલ્ટ તમને સારું મળે છે. આભાર. નેનો યુરિયા, DAP, સાગરિકાનો છંટકાવ કરેલો છે. એ આ જે ગ્રીન ભાગ દેખાય એમાં છંટકાવ કરેલો છે અને જે આ ભાગ પડે છે યલો કલરનો, એમાં ગ્રેન્યુઅલ ખાતર નાખ્યું છે. ડિફરન્સ તમને જોવા મળે છે. વિધાઉટ નેનો DAP, નેનો યુરિયા અને સાગરિકા.